નમસ્કાર મિત્રો, આગળના ટોપિકમાં ધોરણ 10નું ચેપ્ટર નંબર 7 છે. જે આપણે આગળના પાર્ટમાં જોઈ ગયા કે ચેપ્ટર નંબર 7 જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ત્યાં જે પોઈન્ટ જોઈ ગયા છે તે પોઈન્ટને આપણે એક વખત રિવિઝન કરી લઈએ. કે પહેલો પોઈન્ટ આપણે જોયા હતા કે એનું જે ભાગ છે ભાજન અને બહુભાજન. ભાજનના બે પ્રકાર જોયા હતા, દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજન અને બહુભાજન આ બે ભાગ જોયા હતા. તો હવે જે આ બહુભાજન એ કોની અંદર જોવા મળે છે? તો પ્લાઝ્મોડિયમની અંદર. કોની અંદર જોવા મળે છે? પ્લાઝ્મોડિયમની અંદર એ બહુભાજન જોવા મળે છે. આ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે. તો આટલો ભાગ આપણે જોઈ ગયા છે. હવે આગળ શરૂઆત કરીએ કે આ જે અલિંગી પ્રજનન છે, આપણે જે આ ભાગ જોઈ રહ્યા છે કોના ભાગ છે? તો અલિંગી પ્રજનનના. અલિંગી પ્રજનનનો આગળનો જે ત્રીજો ભાગ છે એ અવખંડન છે. હવે અવખંડન એટલે શું? તો અવખંડન એટલે કે કોઈ પણ સજીવની અંદર જો થતા બે ભાગ, કોઈ સજીવની અંદર થતા બે ભાગ, સજીવની અંદર થતા બે ભાગ. તો આ સજીવની અંદર થતા બે ભાગ એટલે શું કહેવાશે? કે એને અવખંડન કહેવાશે. તો કઈ સજીવ છે? તો એ સજીવ છે એ લીલ છે. કઈ છે? લીલ છે. અને એ લીલનું નામ છે સ્પાયરોગાયરા. કઈ લીલ છે? તો લીલનું નામ છે સ્પાયરોગાયરા. હવે સ્પાયરોગાયરા છે તો સ્પાયરોગાયરાની અંદર શું જોવા મળે છે? અવખંડન જોવા મળે છે. સ્પાયરોગાયરાની અંદર અવખંડન જોવા મળે છે. હવે અવખંડનમાં શું થાય છે? તો પહેલામાં પહેલું જે કોષો છે એ કોષોની વૃદ્ધિ થાય છે. કોષ પહેલા વૃદ્ધિ કરે છે અને વૃદ્ધિ પામીને પછી એ ગુણન પામે છે. ગુણન પામી એ પોતાના જેવો નવા સજીવ જેવો કોષ રસ ભેગો કરે છે. આ કોષીય રસ ભેગો કરીને એને એક વૃદ્ધિમાં સાંકળે છે. તો આ જ અવખંડનની અંદર જોવા મળે છે. તો આ જે અવખંડનની અંદર જે જોવા મળે છે એ અવખંડન, તો સ્પાયરોગાયરાની અંદર અવખંડન જોવા મળે છે. હવે આગળનો જે ભાગ છે એ પુનર્જનન. પુનર્જનન એ પ્લેનેરિયાની અંદર જોવા મળે છે. આપણે જો ધોરણ 10 પૂરતો જો એમસીક્યુમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કે પુનર્જનન કોની અંદર જોવા મળે છે? તો પ્લેનેરિયાની અંદર એ પુનર્જનન જોવા મળે છે. તો પ્લેનેરિયામાં પુનર્જનનની પ્રક્રિયા જોવા મળે છે. હવે પુનર્જનન એટલે શું? તો શબ્દ ઉપરથી જ છે કે પુનર એટલે ફરીથી એ પોતાના કોષોનું નિર્માણ કરવું. ફરીથી પોતાના નવા કોષનું નિર્માણ કરવું. નવા કોષનું નિર્માણ કઈ રીતે કરે છે? હવે નવા કોષનું નિર્માણ કરે છે, પણ કઈ રીતે નવા કોષનું નિર્માણ કરે છે? તો એ જોવા માટે કે જો આ રીતે એક પ્લેનેરિયા છે, આ પ્લેનેરિયાની આકૃતિ છે. તો પ્લેનેરિયા છે એ પ્લેનેરિયાની અંદર આ કોષો છે અને આ કોષ જેવો ભાગ છે. તો પ્લેનેરિયામાં શું છે? તો પુનર્જનન પ્લેનેરિયાનો જો અહીંયાથી આ ભાગ કાપવામાં આવે, અહીંયાથી આ ભાગ કાપવામાં આવે અને તેમ છતાં આ પણ ભાગ કાપવામાં આવે, પ્લેનેરિયાનો જો કોઈ પણ ભાગ કાપી લેવામાં આવે તો માની લો કે આ ઉપરથી આવો આટલો ભાગ કાપી લીધો છે, તો આવો આટલો ભાગ કાપી લીધો છે, પછી વચ્ચેવાળો આટલો ભાગ કાપી લીધો છે અને પછી નીચેવાળો આટલો ભાગ કાપી લીધો છે. તો શું થશે? તો આખો પ્લેનેરિયા ફરીથી એ આખા શરીરનું નિર્માણ કરી નાખશે. તો આ ઘટનાને શું કહેવાય છે? પુનર્જનન. તો આ ઘટનાને શું કહેવાય છે? પુનર્જનન. તો પુનર્જનન માટે કયો સજીવ જવાબદાર છે? પુનર્જનન માટે જવાબદાર છે પ્લેનેરિયા. તો તમને જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે આકૃતિ દોરવાની છે. ધ્યાન રાખજો કે પ્રોપર આકૃતિ દોરાવવી જોઈએ બધી જ રીતે. અહીંયા હું થોડા રફમાં દોરું છું, પણ તમારે ધ્યાન રાખીને અહીંયા દેખાય છે વિડીયોમાં એ રીતે આકૃતિ દોરવાની રહેશે. હવે પાંચમા પ્રકારનું જે અલિંગી પ્રજનન છે, પાંચમા પ્રકારના અલિંગી પ્રજનનની અંદર કોણ છે? તો કલિકા સર્જન. કયું છે? તો કલિકા સર્જન. તો આ જે કલિકા સર્જન છે એ કલિકા સર્જનની અંદર શું થશે? તો નવી કળીઓનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? કળીઓનું નિર્માણ થઈ અને એ શું કરે છે? તો કળીઓનું નિર્માણ કરીને એ કલિકા સર્જન નવા સજીવનું નિર્માણ કરે છે. તો કલિકા સર્જન જેને અંગ્રેજીમાં બડિંગ કહેવાશે. અંગ્રેજીમાં જેને કહેવાશે બડિંગ. તો અંગ્રેજીમાં જે બડિંગ કહેવાશે તો એ હવે આ જે કલિકા સર્જન છે, તો કલિકા સર્જન જોવા મળે તો
તો કલિકા સર્જન કયા સજીવની અંદર જોવા મળે છે? તો કલિકા સર્જન એ હાઇડ્રા નામનો જે સજીવ છે એ હાઇડ્રા નામના સજીવની અંદર કલિકા સર્જન જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ જે પુનર્જનનની ક્ષમતા ધરાવે છે એ કલિકા સર્જન પણ કરે છે. એટલે જે પુનર્જનન ધરાવે છે તો પુનર્જનન આપણે આગળ જોઈ ગયા. તો પુનર્જનન કોણ કરે છે? તો પ્લેનેરિયા. તો પુનર્જનન કરતા સજીવ પણ શું કરે છે? તો કલિકા સર્જન કરે છે. તો કલિકા સર્જનની અંદર શું થાય છે? તો હાઇડ્રાની આકૃતિ આપણે જોઈ લઈએ કે આ જે છે એ હાઇડ્રા છે. અહીંયા જે હું આકૃતિ દોરું છું એ આકૃતિ હાઇડ્રાની છે કે એક અહીંયા ઉપર એક સૂત્રાંગો જેવી રચના જોવા મળે છે અને આ જે દોર્યા છે એ શું છે? સૂત્રાંગો જ છે. અને આ સૂત્રાંગોની ક્યાંક નીચેના ભાગે અહીંયા આ એક કલિકાનું નિર્માણ કરે છે. શાનું નિર્માણ કરે છે? આ કલિકાનું. અને આ જે ઉપર ભાગ છે એ શું છે? તો સૂત્રાંગો. કોના સૂત્રાંગો છે? તો હાઇડ્રાના સૂત્રાંગો છે. આ આકૃતિ કોની છે? તો હાઇડ્રાની આકૃતિ છે. અને અહીંયા એનું એક કોષ કેન્દ્ર હોય છે. હવે આ કલિકા છે એ કલિકા છૂટી પડી જાય છે. કલિકા શું થાય છે? છૂટી પડી જાય છે અને એક નવા સજીવનું નિર્માણ કરવા માટે એ ફરીથી એક આડું અને આ જ રીતે સૂત્રાંગોનું નિર્માણ કરી અને નવા હાઇડ્રાનું નિર્માણ કરે છે. તો આ એક શું છે? કલિકા સર્જનની ઘટના છે. કઈ ઘટના છે? કલિકા સર્જનની ઘટના છે. હવે કલિકા સર્જન પછી આગળનું એક પ્રજનન છે જેનું નામ છે વાનસ્પતિક પ્રજનન. કયું છે? તો વાનસ્પતિક પ્રજનન છે. તો વાનસ્પતિક પ્રજનનની અંદર તો આ જે વાનસ્પતિક પ્રજનન છે તો એ વાનસ્પતિક પ્રજનનની અંદર શું જોવા મળે છે? તો વાનસ્પતિક પ્રજનનની અંદર અહીંયા વાનસ્પતિક પ્રજનનની અંદર એ જે વનસ્પતિ છે એ વનસ્પતિના ભાગનો ઉપયોગ થાય છે. વનસ્પતિના ભાગ કયા? તો વનસ્પતિની અંદર એક એની અલગથી રચના. જો આ જે દોરી છે એ વનસ્પતિનો નાનો અમથો નમૂનો દોર્યો છે. અહીંયા જુઓ તો વનસ્પતિના જે ભાગ છે તો વનસ્પતિના જુદા જુદા ભાગમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો અહીંયા આ જે ભાગ દોર્યો છે એ ભાગની અંદર આ પર્ણ છે. આ શું છે? પર્ણ છે. આ છે ડાળી છે. અને આ જે ઉપરનો ભાગ છે એ કક્ષ છે. શું છે? કક્ષ છે. અને આ પ્રકાંડ છે. પ્રકાંડ છે. અને નીચેવાળો જે ભાગ છે એ મૂળ છે. તો આમાંથી પ્રકાંડ, મૂળ, પર્ણ જેવા વનસ્પતિના ભાગનો ઉપયોગ થાય છે. તો વનસ્પતિના ભાગ હવે ખ્યાલ આવશે. તો વનસ્પતિના કયા કયા ભાગનો ઉપયોગ થાય છે? એક તો પ્રકાંડનો, પછી બીજા નંબર ઉપર છે તો મૂળનો, અને ત્રીજા નંબર ઉપર છે તો પર્ણનો ઉપયોગ થાય છે, અને ચોથા નંબર ઉપર છે બીજનો ઉપયોગ થાય છે, પાંચમા નંબર પર કોનો ઉપયોગ થાય છે? ફૂલનો ઉપયોગ થાય છે. હવે જુઓ બીજ એ લિંગી પ્રજનનમાં આવશે, પણ ઘણા બીજ એવા હોય છે કે જે એના પ્રજનન દરમિયાન અને એ જે બીજ ઉત્પન્ન થાય છે લિંગી પ્રજનનમાં તેમાં એ ભાગ ઓછો ભજવે છે. ઓકે, તો હવે જે આ વાનસ્પતિક પ્રજનનની અંદર વનસ્પતિના જે ભાગ વપરાય છે તો એ વનસ્પતિના ભાગની અંદર જે મોટા ભાગે ડાળીઓનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? તો ડાળીઓ એટલે કોણ? તો પ્રકાંડ. ડાળીઓ એટલે કોણ? તો પ્રકાંડ. તો આપણે વિજ્ઞાનના ભાષામાં પ્રકાંડનો ઉપયોગ કરીશું. તો આ જે પ્રકાંડ છે તો એ પ્રકાંડને જમીનમાં દાટી દેવામાં આવે છે. જમીનમાં શું કરવામાં આવે છે? તો જમીનમાં દાટી દેવામાં આવે છે. અને જ્યારે જમીનમાં દાટી દેવામાં આવે છે ત્યારે એ જમીનમાં શું કરે છે? તો જમીનમાં મૂળનું નિર્માણ કરે છે, મૂળ બનાવે છે. અને આ જે છોડ છે એ છોડને અલગથી કાપીને નવો છોડ બનાવવામાં આવે છે. અલગથી કાપી નવો છોડ બનાવવામાં આવે છે. તો આ જે ઘટના છે એ ઘટનાને દાબ કલમ કહેવાશે. દાબ કલમ. હવે તમે કલમ સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો. તો એ કલમ છે એ કલમમાં દાબ કલમ છે અને એ ભાગ છે તો એ ભાગની અંદર ઉપયોગ કરીને નવા એક વનસ્પતિનું નિર્માણ થાય છે. નવા એક વનસ્પતિનું નિર્માણ થાય છે. તો આ જે પ્રકાર છે એ વાનસ્પતિક પ્રજનન છે. કોનો ભાગ છે? વાનસ્પતિક પ્રજનનનો ભાગ છે. આમ અહીંયા એ અલિંગી પ્રજનનમાં આપણે જોયું કે દાબ કલમ છે કોઈ એકલ સજીવ જ વપરાય છે.
તો એકલ સજીવ વપરાય છે તો આમાં ભિન્નતાનું નહિવત પ્રમાણ જોવા મળે છે. ભિન્નતા જોવા નહીં મળે તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે, જો ભિન્નતા જોવા નહીં મળે તો ઉત્ક્રાંતિ જોવા નહીં મળે. ભિન્નતા જોવા નહીં મળે તો ઉત્ક્રાંતિ જોવા નહીં મળે. તો આ જે એકબીજાનો ભાગ છે, તો આ વાનસ્પતિક પ્રજનનની અંદર ઉત્ક્રાંતિ ઓછી જોવા મળે છે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ કે ડીએનએ. ફરીથી ડીએનએ વિશે વાત કરીએ. ડીએનએ નું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. અને આ જે ડીએનએ છે એ ડીએનએ એ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ છે. ડીએનએ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ છે અને એ પોતાનું સંકલન કરતું રહે છે. ડીએનએ શું કરે છે? તો પોતાનું સંકલન કરે છે. હવે પોતાનું સંકલન કઈ રીતે કરે છે? તો પોતાનું સંકલન કરવા માટે એ એના જે જુદા જુદા ભાગો છે એ જુદા જુદા ભાગોનો ઉપયોગ કરે છે. ડીએનએ ના જે જુદા જુદા ભાગો છે એ ડીએનએ ના જુદા જુદા પોતાના ભાગોનો ઉપયોગ કરે. આપણે ડીએનએ ની વાત કરી તો એ ડીએનએ છે તો એ ડીએનએ કોઈ સજીવના બે કોષ ભેગા થઈને, કેટલા કોષ ભેગા થઈને? બે કોષ ભેગા થઈને એક રચના બનાવે છે. એ રચનાને આપણે કહીએ છીએ જાયગોટ. શું કહેવાય છે? એ રચનાને કહેવાય છે જાયગોટ. તો આ જે જાયગોટ બને છે, તો આ જે જાયગોટ બને છે એ જાયગોટ બન્યા પછી એ નવા, જેને ગુજરાતીમાં ફલિતાંડ કહેવાશે, આ જે જાયગોટ છે એને ગુજરાતીમાં ફલિતાંડ કહેવાશે અને નવા સજીવનું નિર્માણ કરે છે. નવા સજીવનું નિર્માણ કરે છે. હવે આ જે નિર્માણ કરે છે અને આ નિર્માણના આધારે જ જુદા જુદા લક્ષણો રહેલા છે કે જે બાળપેઢીમાં સંતતિના રંગસૂત્રો, સંખ્યા તેમજ ડીએનએની માત્રાને પુનઃસ્થાપિત કરે છે. ડીએનએની માત્રાને પુનઃસ્થાપિત કરે છે. અને જ્યારે ડીએનએનું અને કોષનું વિભાજન થવાનું હોય છે ત્યારે ડીએનએ અને કોષીય અંગિકાઓની જે બેવડાઈ છે એ બેવડાવામાં પણ કોણ ભાગ ભજવે છે? જાયગોટ ભાગ ભજવે છે. અને કેટલાક કોષો એવા પણ હોય છે કે જે સમાન હોય છે. કેટલાક કોષો કેવા હોય છે? સમાન હોય છે. અને કેટલાક કોષો એ કદમાં નાના કે મોટા હોય છે. નાના કે મોટા હોય છે. અને આ રીતે આ ડીએનએ એ પ્રજનનમાં ભાગ ભજવે છે. આ જે નાના કોષ અને મોટા કોષ છે, તો મોટો કોષ એ માદાજન્યુ તરીકે ઓળખાય છે. મોટો કોષ એ માદાજન્યુ તરીકે ઓળખાય છે અને નાનો કોષ એ નરજન્યુ તરીકે ઓળખાય છે. આ જે નરજન્યુ કોષ છે એ ચલન પામે છે, ચાલી શકે તેમ છે. ચલન પામે છે એટલે મતલબ ચાલી શકે તેમ છે. અને માદાજન્યુ કોષ છે એ ચાલી શકે તેમ નથી. એટલે આ જે ચાલી શકે તેમ નથી, તો આ જે કોષ છે એ કોષમાં કે પ્રચલનશીલ પ્રજનન કોષને નરજન્યુ કોષ કહેવાય છે. હવે ચાલી શકે એટલે આમ સમજાવવા માટે મેં તમને ચાલી શકે એવું કીધું છે, પણ વિજ્ઞાનની ભાષામાં એને કહેવાશે પ્રચલન. તો પ્રચલનશીલ જે કોષ છે એ કોષને નરજન્યુ કહેવાય છે અને અપ્રચલનશીલ કોષ છે એ કોષને માદાજન્યુ કોષ કહેવાશે. એટલે અપ્રચલનશીલ જે કોષ છે એ અપ્રચલનશીલ કોષ એટલે શું કહેવાશે? તો માદાજન્યુ કોષ. આમ નર અને માદામાં જન્યુના નિર્માણ સમયે કોષ અલગ પડે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે વાનસ્પતિક પ્રજનન જોયું, અવખંડન જોયું, પુનર્સનન જોયું. તો આ જે ભાગ જોયા છે, હવે આપણે ફલિતાંડ પછી લિંગી પ્રજનન તરફ જઈ રહ્યા છે. તો લિંગી પ્રજનનને આપણે આના પછીના વિડીયોમાં જોઈશું, નવા પાર્ટ્સમાં જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ. શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.